નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઉત્તર પ્રદેશના અમરાવમાં બુધવારે મોડી રાત્રે નેશનલ હાઈવે 9 પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો। આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે। કાર ઝડપથી દોડી રહી હતી અને રસ્તાની બાજુમાં પાર્ક કરેલા ડીસીએમ સાથે અથડાઈ હતી। કારમાં સવાર 4 લોકો યુનિવર્સિટીના ડોક્ટર હતા। એવું કહેવામાં આવી રહ્યું છે કે કાર સાથે અથડાયેલા ડીસીએમ માલથી ભરેલું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આ ઘટના અમરોહ જિલ્લાના રાજપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી। અત્રાસી નજીક એક ઝડપી ગતિએ આવતી કાર રસ્તાની બાજુમાં પાર્ક કરેલા ડીસીએમ સાથે અથડાઈ હતી। ટક્કર એટલી ગંભીર હતી કે કાર સંપૂર્ણપણે નાશ થઈ ગઈ હતી અને 4 મુસાફરોના મોત નીપજ્યા હતા। 4 મૃતકોની ઓળખ રાજપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શ્રી વટકેશ્વર યુનિવર્સિટીના મેડિકલ વિદ્યાર્થીઓ તરીકે થઈ છે। રાત્રે 10 વાગ્યાની આસપાસ ફ્લાયઓવર પાસે અકસ્માત થયો હતો। પીડિતા મેરઠથી ગાઝિયાબાદ તરફ પરત ફરી રહ્યા હતા અને અકસ્માત બાદ ડીસીએમ ડ્રાઈવર ઘટના સ્થળેથી ભાગી ગયો હતો। કહેવામાં આવી રહ્યું છે કે ટ્રક અંધારામાં પાર્ક કરેલી હોવાથી આ અકસ્માત થયો હતો। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે। પીડિતોએ એક જ કારમાં મુસાફરી કરી રહ્યા હતા અને રસ્તામાં અકસ્માત થયો હતો। માહિતી મળતા જ પોલીસની એક ટીમ આવી અને કારમાં ફસાયેલા મૃતદેહને બહાર કાઢ્યા અને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।